મહાજન ભૂપેન્દ્રસિંહ ઝાલા નેતાઓનો ભાઈબંધ પીઝેડના ઉદ્ઘાટનમાં ગુજરાત સરકારના મંત્રીઓ હતા હાજર। ગુજરાત સરકારના મંત્રીને હસ્તે શ્રી 420નું સન્માન। મહાજગે લોકસભામાં અપક્ષ ઉમેદવારી પણ કરી। મહાજન ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ડાયરામાં પૈસા ઉડાવતો વિડીયો થયો વાયરલ। કીર્તિદાન ગઢવીના ડાયરામાં ઉડાવી રહ્યો છે રૂપિયા। એજન્ટને મોઘીદાટ કાર ગિફ્ટ આપવાનો ફોટો પણ સામે આવ્યો। મહાજન ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્રિપ્ટોમાં રોકાણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો। ઝાલાએ 3 વર્ષમાં 3.96 કરોડની જમીન ખરીદી। 3 વર્ષમાં ઝાલાએ 10 એકરથી પણ વધુ જમીન ખરીદી। ક્રાઇમ બ્રાન્ચે બીઝેડ કંપનીના સીએ ઋષિત મહેતાની કરી પૂછપરછ। બીઝેડ કંપનીના હિસાબ રાખતા હતા સીએની પૂછપરછ કરાઈ છે। એજન્ટો લોકોના રૂપિયા લક્ઝુરિયસ કારમાં ફરતા હતા। બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીનો વિદેશ યાત્રાનો વધુ એક વિડીયો આવ્યો સામે। રોકાણકારો સાથે માલદીવ અને બાલીમાં ગયો હતો મયુર દરજી। ભૂપેન્દ્રસિંહના પરિવારજનો પણ વિદેશ યાત્રામાં સામે। ખ્યાતિકાંડની તપાસ હવે આઈટી વિભાગ કરશે। ખ્યાતિકાંડના આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે। સરકાર સાથે છેતરપિંડીના રૂપિયા કરાશે રિકવર। ક્રાઇમ બ્રાન્ચ આરોપીની મિલકતની માહિતી આઈટીને આપશે। ખ્યાતિકાંડના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડની કરી શકે છે માંગ। જૂનાગઢ આરોગ્ય વિભાગનો હોસ્પિટલને પરવાનગી વગર કેમ્પ નહીં કરવા માટે આદેશ। પીએમજેવાયમાં સામેલ હોસ્પિટલને અપાઈ સૂચના। અગાઉ થયેલા કેમ્પની વિગતો મેળવવામાં આવશે। પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કરશે રિપોર્ટ। તબીબી અભિપ્રાયને ધ્યાને રાખીને પોલીસ રિપોર્ટ કરશે। બીએનએસની કલમ 109(1) રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરાશે। રાજકોટમાં પીટી જાડેજા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ। વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરાવવાનો આક્ષેપ। વેપારીએ 60 લાખ 3% વ્યાજે લીધા હતા। 70.80 લાખ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી। જૂનાગઢમાં સાધુઓના વિવાદને લઈને શહેર કોંગ્રેસના પ્રમુખ સીએમને લખ્યો પત્ર। કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ વિવાદનો સુખદ અંત લાવવા કરી રજૂઆત। ફંડના આક્ષેપોનો યોગ્ય ખુલાસો કરવા માંગણી કરી। ગાંધીનગર પોલીસના હિસ્ટ્રી શીટરોના ઘરે દરોડા। એલસીબી સ્થાનિક પોલીસ અધિકારીએ 100થી પણ વધુ હિસ્ટ્રી શીટરોના ઘર પર દરોડા પાડી કરી તપાસ। ગાંધીનગરની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં સુવિધાને લઈને વિવાદ। સ્પોર્ટ્સ હોસ્ટેલમાં વ્યવસ્થાના અભાવના ફોટા વાયરલ થયા। જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે રિપોર્ટ મંગાવ્યો। સુરતમાં ફૂડ પોઈઝનિંગના કારણે 3 બાળકોના શંકાસ્પદ મૃત્યુ થયા। એકની હાલત ગંભીર। આઈસ્ક્રીમના કોન ખાધા બાદ તબિયત લથડી હતી। આઈસ્ક્રીમ ખાધા બાદ તમામ બાળકોને ઝાડા ઉલટી થઈ। સચિન જીઆઈડીસી સ્થિત પાલી ગામનો આ બનાવ। રાજકોટમાં કલેક્ટરે લીધેલા ઘઉં ચોખાના નમૂનાનો આવ્યો રિપોર્ટ। ઘઉં ચોખામાં કોઈ ભેળસેળ ન હોવાનું ખુલ્યું। સાંસદ રામ મોકરિયાએ સડેલા ઘઉં ચોખા બતાવી કલેક્ટરનો લીધો હતો ઉધડો। રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન હોવાનું સામે આવ્યું। રાજપીપળામાં કમલ ફાઉન્ડેશનના સંચાલકની ધરપકડ। નર્સિંગ કોર્સની ફી લઈને કોર્સ પૂરો ન કરાવ્યાની ફરિયાદ। 400થી પણ વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈને માર્કશીટ ન અપાતા ફરિયાદ નોંધાઈ। પાટણમાં તસ્કર સુરેશ શિલ્પાએ બાળકને તરછોડ્યાનો ખુલાસો થયો। ફરિયાદીએ બાળક પરત કરતા આરોપીએ ડીસાના મોટા ગામ નજીક બાળકને ત્યજી દીધું હતું। બાળકના માતા પિતાની શોધખોળની તપાસ શરૂ કરાઈ। અમરેલીની નિત્યમ વિદ્યા સંકુલે ભૂતિયા સ્કૂલના પ્રમાણપત્ર આપી દીધા। સ્કૂલ દ્વારા વાલીઓને ભૂતિયા સ્કૂલના પ્રમાણપત્ર અપાયા। પ્રમાણપત્રમાં આપેલા સરનામાની તપાસ કરતા ખુલાસો થયો। સરકારી ચોપડે મોહનનગરમાં સુમધુર સ્કૂલનું નામ ન હોવાનો દાવો થયો। છેલ્લા 25 વર્ષથી આ નામની સ્કૂલ જોઈ જ ન હોવાના વાલીઓના આક્ષેપ। વડોદરા જીઆઈડીસીમાં પાલિકાએ સુવિધા ન અપાતા ઉદ્યોગકારોમાં રોષ। વીસીસીઆઈએ પાલિકા વિરુદ્ધ સહી
ઝુંબેશ હાથ ધરી રોડ રસ્તા પાણી ન અપાતા હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો. ચક્રવાત ફેંગલની અસર સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર પડી. પોંગલની ખરીદી પર લાગી બ્રેક. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પોંગલની સિઝન 25% ડાઉન થઈ. ભાવનગરમાં જાહેરમાં રીલ બનાવનાર સામે કાર્યવાહી. પોલીસે 5 યુવકોને કાયદાના પાઠ ભણાવ્યા. જાહેર માર્ગ પર ગાડીઓ ઊભી રાખી બનાવતા હતા રીલ્સ. માંગરોળમાં કંપનીનો આસિસ્ટન્ટ કેશિયર 8 લાખ લઈને ફરાર થયો. મોટા બોરસરા ગામમાં એલાયન્સ ફાઇબર નામની કંપનીમાંથી ચોરી કરી રૂપિયા લઈ જતો કેશિયર સીસીટીવીમાં થયો કેદ. સંચાલકે નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં વેપારીના ક્રેડિટ કાર્ડ સ્વીપ કરીને છેતરપિંડી આચરવામાં આવી. કુલ 7.95 લાખ રૂપિયાના કરાયા ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ કાર્ડ ફરિયાદી પાસે હોવા છતાં પણ કપાયા રૂપિયા. અમદાવાદમાં મેટ્રિમોનિયલ સાઇટ પર ખોટી ઓળખ આપીને ઠગાઈ થઈ. મહિલાને લગ્નની લાલચ આપી કરી 18,000 પડાવ્યા. સરકારી કર્મચારી હોવાની ખોટી ઓળખ પણ આપી. અવારનવાર મુલાકાત કરી મહિલાને વિશ્વાસમાં લીધી. સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો. 7 વર્ષ પહેલા બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળ આવ્યો હતો. આરોપી પાસેથી ભારતના બોગસ દસ્તાવેજ મળ્યા. એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા નરાધમે સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ. ફરિયાદના આધારે પોલીસે આરોપી આમીન રહેમાનની ધરપકડ કરી. નકલીની ભરમાર વચ્ચે પોરબંદરમાં વધુ એક નકલી આર્મી મેન ઝડપાયો. શખ્સ આર્મીના યુનિફોર્મમાં આટાફેરા કરતો ઝડપાયો. પૂછપરછમાં યુનિફોર્મ પહેરવાનો શોખ હોવાનું શખ્સનું રટણ. પોરબંદરમાં કાર ચાલકે નશાની હાલતમાં કરી બબાલ. કારમાં બીજેપીનો લોગો પણ જોવા મળ્યો. કાર ચાલકે હોબાળો કરતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. કીર્તિ મંદિર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. તમિલનાડુમાં ચક્રવાત ફેંગલની અસર જોવા મળી. કાસીમેડુ વિસ્તારમાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં ભારે પવન સાથે ભરતી આવી. ચક્રવાત ફેંગલના કારણે ઉત્તર ચેન્નઈમાં ભારે વરસાદ પડ્યો. ચેન્નઈના અનેક વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ભરાયા પાણી. વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. શોલિંગ નલ્લુર જૂના મહાબલીપુરમ રોડનો પણ વિડીયો. ચક્રવાત ફેંગલ આજે બપોર બાદ પુડુચેરી પાસે ટકરાઈ શકે છે. ચેન્નઈથી 210 કિલોમીટર દૂર છે ચક્રવાત ફેંગલ. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે વાવાઝોડું. ચક્રવાતની અસરથી પુડુચેરી તમિલનાડુમાં ભારે વરસાદ. અનેક સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની આગાહી. તમિલનાડુમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ. કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના અપાઈ. પુડુચેરી પાસે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ટકરાશે તોફાન. મહાબલીપુરમમાં દરિયા પાસેના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા. તમિલનાડુમાં 2229 રાહત શિબિરમાં લોકોને ખસેડવામાં આવ્યા. એનડીઆરએફ એસડીઆરએફની ટીમ સ્થાનિક તંત્ર સજ્જ. તમિલનાડુના નાગાપટ્ટિનમમાં ઊંચા મોજા અને તોફાની પરિસ્થિતિને કારણે આઈએમડીની માછીમારોને ચેતવણી. આઈએમડીએ માછીમારોને બોટ લઈ દરિયામાં ન જવાની સૂચના આપી. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા. છેલ્લા ઘણા સમયથી સતત હિમવર્ષા થતા રસ્તાઓ બરફથી ઢંકાયા, જેને લઈ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓ બરફથી અવનવી આકૃતિઓ બનાવતા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના અનેક ભાગો છેલ્લા ઘણા સમયથી સતત થઈ રહી છે હિમવર્ષા. રાજધાની દિલ્હીમાં હવામાં વધી રહ્યું છે પ્રદૂષણ. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ નબળી શ્રેણીમાં જોવા મળી રહ્યું છે.
દિલ્હીની યમુના નદીમાં પ્રદૂષણમાં ઘટાડો, નદીમાં ફીણની પરત જોવા મળી. તંત્ર દ્વારા યમુનામાં પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો. સાબરકાંઠા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. ગાંધીનગર અને ડીસામાં 15-15 ડિગ્રી તાપમાન, તો અમદાવાદ અને રાજકોટમાં 16, નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું.